તો ગાઈસ ટીશ્યુ ને તો હેડ્યો છે જો તો જે ગાઈસ છે 3 દિવસે આવ્યો ઘણું ના ફર્યા રે આમ તો આ ફુગ્ગા પડ્યા છે તે ઉડવાના વખાઈ ગયા છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો છે અત્યારે આપણે સ્ટાર્ટ. તો મમ્મી પપ્પાને બહાર ગયો છે, એ પણ હજી ઘેર આવ્યા નહીં અને આપણે ગાઈસ 2 દિવસથી બહાર ગયા હતા. તો રાત્રે તો આપણે 12 વાગે આવી ગયા હતા ઘરે અને બાએ જશે લગ્નમાં. તો હવે તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણા વાટે છે ચા. તો ચલો એ તો આપણે અત્યારે કરી દઈએ ગુડ મોર્નિંગ, કારણ કે અત્યારે ટોટલ ઘરે 4 જણો છે. તેજલ ભાભી, હું, સંગીતા ભાભી અને પ્રકાશ 4 જણો છે ફક્ત ઘરે. બીજો બધો છૂટો પડી ગયો છે ગાઈસ. હાલ લગ્નમાં ફરે છે, પપ્પાને મમ્માને એ ખબર લેવા જશે, માસીના આવી ગયા છે અને હવે તો જો તેજલ ભાભીને તો સાર વાટે છે. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓહો મોઢું ધોઈને આવ્યા કું? હા ગુડ મોર્નિંગ તમારા તો મોઢું ધોઈને આવ્યા કું? નહીં ધોઈને આવ્યા છે. એટલે તો કહો તો ઉમરા ને બુમરા બધું વાઈટ નાખો તો. આ તો પાણી વાળા હતા એટલે ફરતા ફાવા છે વાળી નાખી. તો જો હવે તો સાર વટાય છે તેજલ ભાભીએ. તો જો અત્યારે તો પોટલા લઈ લીધા છે. જો તો પ્રકાશ તો આવે છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રકાશ તો સાર ભેગી કરે છે નહીં પ્રકાશ? છેલ્લી થઈ એક બારો થઈ ગયો. બધ નાખ મૂલે છે. જો આ સાઈડ તો બધું વઢાય છે, બાજરી મશીન બધું નહીં ચોખ્ખું થઈ જાય. પાણી બસ ખબર જ પડતી. તેજલ ભાભીને તો સાર વાટવાના ખાઈ ગયા છે. મમ્મી આવે ને તાણી શાંતિ થાય અમારે. મમ્મી આવશે તાણી શાંતિ થાય. મમ્મીને એવું હતું ને તો કંટાળો આવે. લગભગ ગાય છે ને 3 દિવસથી તેજલ ભાભી પરમ દિવસ કાલે ને આજે 3 દિવસ થયા. 3 દિવસથી સાર વાટે છે. તો જો હવે તો સાર વાટવાનું ચાલુ છે. આપણે પ્રકાશ પોટલું બધું લઉં પાડી જઈએ સીધા ઘેર, કારણ કે મેસી એકલી ઊંઘી રહી છે, ઘેર હજી ઉઠી નહીં એટલે આપણે પ્રકાશ બધો એટલે પોટલું લઈને ઘેર જઈએ. તો ચલો જો હવે તો પ્રકાશને પોટલો બચ નાખે મોખણિયા ઘાસનો. તો ચલો પોટલો લઈ અને જઈએ સીધા ઘેર. અહીંયા છીએ તગારો લઈ ખાતર ભરવા માટે. બોથવામાં ખાતર નાખવાનું છે. તે તેજલ ભાભી, પ્રકાશ ને હું 3 જણ આવી ગયા છીએ. હા જે સારું હોય માં તો ભરવું જ છે જેવું એવું. તો હવે તો આવી જાય છીએ પ્રકાશ. આના તો તગારા વગર આવે છે. તગાર પેલું કારું લેતા બળદે પાંડે પણ મોટું લાવો એવું જ નાપમાં આવે. તો ચલો ભરવાનું ચાલુ કરીએ. આવું ખાતર આર્યું ભરું શિવ ભરવું આમ તો હાર્યું ભર્યું તો સારું નતું. એ નહીં ભરવું એ તો ફિર સોન નાખી દે લીલું છે. નહીં પેલ બધા એ સાહેબ બધું જેના જેવું છે એ હમણાં નાખી હાર્યું જ ભરીએ નહીં. આમ તો પણ પેલું છૂટું છે ને એટલે મજા આવે જ નહીં. ચેરું ભરવું તે રહ્યું ઓના પાછળ છે, એરું ભરવું પાછળ તો ઢોકળા કરી અને બસ પાવડા ઓમ કઈ નાખવાની કસર થઈ જાય. વેરી જ નાખવાનું, વળી ડબલ મજૂરી કરવી. લે ભરો હેડો શિવ ભરવું છે. આરી હો જે ભરી આરી ભરો એ તો દેપા બાકી ભરે એટલે. તો ગાઈસ પપ્પાને તો ઘેર આવી ગયા છે. શાનદાર નીકળ્યા હતા તે લેવાય અમારા બંધ. બસો બંધ તે બસો બંધ તો વહેલા નીકળવું પડે, ખબર ના હોય. તો પપ્પાને તો આવી ગયા છે. પપ્પા અને મમ્મી 2 જણા ઉપાડીને એક કેવું ઠેલું. તો જો મમ્મી તો આવીને સીધું ફ્રીજનું પાણી ખોલવા રહી છે. કેટલી વાર બેહી રહ્યો ધરે? હા ઓ આ તો ઠેલું ઉપાડીને એકથી એવું તો શું લાવ્યો? હા સૃષ્ટિ શું છે જોક ખમણ પવન એટલે તું કરે છે ગબડિયા શું કરે છે? ઓ આ તો તરબૂચ બીજું કોઈ નહીં. આ લાગે પડી મારે ખાવું છે. ઓ આ તો તરબૂચ છે, તબલો છે મોટું બધું છે. ભોય પડે લઈને તો જો મમ્મીને લાવ્યા છે તરબૂચ
ઉભા તરબૂચ છે તરબૂચ આ તો ઠેલી લાવો એમાં જજો સવાણું પાપડી છે સવાણું ના સારું છે નહીં પાપડી પાપડી તો જો હવે તો તળબૂચ લાયા છે અને પાપડી લાયા છે પાપડી તો કઈ સૃષ્ટિને થઈ છે તૈયાર સૃષ્ટિ શું જવાનું છે હે શું જવાનું ના મોમાં ગયા શેમ શેમ મોમાં ઘેર વળી મોમાં ઘેર ના જવા એટલે શેમ જવાનું એમ કહું શેમ જવાનું ઘેર જા છો મોમાં ઘેર કરતા તો એ તો મોમાં કેમ કરતા તા હવે જાત દઈને મમ્મા નીકળે તો એ મોટા થઈ જાય લાગો મોટા થઈ ગયા હા તો જો સૃષ્ટિને તો તૈયાર થઈ ગઈ. સંગીતા ભાભી તો જો શાનનો ઠેલો આમથી આમ કરે હજી શીખે છે. હા મોટો લાવો છે દાદી કે થોડી બેગ મોટી લઈ આલો છેલી તો ટાયરો વાળ લાવી પછી રંડે માં તો જો વાયકન તો ફર્સ્ટ ક્લાસ આદુ વટાય છે અને ફર્સ્ટ ક્લાસ શિકાર તળબૂચ કોણ ખાઈ ગયું છે ખબર નહીં. આ તો એકલો ખાવા રહ્યો કોઈ કીધા વગર તળબૂચ કરતા ટેટી મજા આવે. હા તળબૂચ કરતા ટેટી મજા ના આવે. ગળી વાત સારું પણ ટેટી એ ગળી જ હોય. હા તો જો હવે તો સંગીતા ભાભી બે ગયો છે હવે સૃષ્ટિના બાર ઓળાવવા માટે. હું શું કર શેખપુર શેખપુર આખી વાડી છે તળબૂચ હોય તો જો તો તેજલ ભાભીએ તો ચા મૂકી દીધો છે. પ્રકાશ છે તાર હું એ ઊંઘ્યો તો અમારે અને મમ્મી તો જો મમ્મી તો ઘંટી ચાલુ કરે છે કોણ ઘંટી ચાલુ કરે દળવા કે ભેળવા એ હય હમણાં મમ્મીના બોડામ પડતું થાય. હા લાડવા બનાવવાના હા મમ્મી લાડવા બનાવવાના હા તો પછી લાડવા બનાવવાના હોય તો એ ત્રણ દાડે બહાર જઈને આવે શેટલું 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 આમાં જેટલું નહીં ખાધું તે મેં બાર જ હતા પણ તો હમણાં ઘેર દેખાડે એ તો વાત સાચી છે ભાઈ સાર વાટો નહીં બતાવે કે ઘાટ આવી જાય છે અહીં મોહનો ઘાટ આવે ઈ મોહનો ઘાટ આવે ફરવાનો એ તો એ ફરે મેં ફરે એવું થયું આજે પણ ઘેર ના હોય કે તો ના જવાય કે ભાઈ નહીં પણ હતો ને તેજલ ભાભી ને હતો ને પ્રકાશ ને ભાભીને એકલો હું કરું ઘેર સાર વડાવી પડે થોડી કોઈને એક જ દાતા જો એ દાડા ઓન પપ્પાએ સાર વડાઈ હતી પછી એ ના વડાતા ઉપડા થોડી થોડી સાર વડાવી ના પડે વઢાવી પડે પણ હું ના વઢાઈએ કે એનું પણ તો જો ફરવાડા છે સાર મમ્મી તમે ભેળવા માટે સારું કરે આટલા ઘઉં છે જેટલા અડું છું પસ કરે તો ખરું દહીણું કરી નહીં મને અને બાયા ની હા કઈ થોડું હા બાયા ની હા ના બા તો બસો જ બનશે એમાં મારી મને લેતા ના તો એટલે તમને લઈ જાવ તો હાલ ના વળો બસો જાતી બે જો જો કઈ આટલા આવ્યો હા અને આટલા નથી વળી દરોય આવ્યો અને દરોય થી પછી પાછો ફોન કર્યો તો કીધું બાઈક બોલાવો ના કહું હમો જાવ કે હું લેવા આવ્યો તો અડગેર આવીને ખમાવ હમો આવી જ કે બસો બંધ છે બસો રાતી પેલી આપણા ગામમાં બે બસો આવશે ને એ નથી આવી હજી આજ નહીં આ બધા દારા નહીં ભાઈ શેમ કોઈ સર મંગળવાર સુધી એવું કોઈ સર વિશ્વ બસો બધી મેલી છે ઈ મોતા નહીં એમ આવે કહેતો હતો. ડેપમ પૂછ્યું તે ડેપોવાળો. તે તો એતા હેમ આયા ખેરાલો એક લાલ બોર્ડ વાળી થોડી થોડી મેલી છે એક્સપ્રેસ બસો ચાલે પેલી લોકલ બંધ છે એમ કે? લોકલ બસો બધી બધી બંધ બધી બંધ તો ચલો મમ્મીને તો આવું છે ને બેળવાનું ચાલુ કરે હમ. દળવાનું નહીં દળવાનું ઓહો. દળવાનું લોટ દળો છે તો જોવા હોય તો બાર ઓળાવે છે અને આવું જઈશું ફતેપુરા નહીં પિયર કે પિયરથી શાણા આવશો પાછો બે ત્રણ દાડા લાગે હા કાલ ને પમદા બે દાડા રહી તો સંગીતા ભાભી તો જઈશું સૃષ્ટિને થોડા દાડા સ્કૂલ ખુલી જાય પછી દાદી શાણા બના પહેલી તારીખ સાયકલ લઈને બને હવે ડાયરેક્ટ રજાઓ પછી એટલે જ આવી સાયકલ લઈને બને હા સાયકલ લઈ કીધું છે ઓવા ફાઇનલ કીધું કઈ એમને કહેતા હતા ઓ તો આ તો ફેશન છે બાલામ તો આ ફુગ્ગા પડ્યા છે ને તે હા તો એ જબર ફેશન કરો જોરદાર ફેશન કરી છે ને દવા તો
ફેન્સિંગ લાગે થોડું. તો ચલો સંગીતા ભાભી તો બાર ઓળાવું છું ને તો જવાન છે ગઈ અને એના પપ્પા લેવા માટે આવીએ ગયા છે પણ હજી રથ તૈયાર થયો નહીં. એ એમ કીધું હતું કે આવી તો અમે તૈયાર છીએ પણ એનો હજી કોઈ ઠેકવાનું નહીં. તો તૈયાર થઈ જાય એટલે જશે તો જો હવે તો આપણું વાળવા ચાલ છે. રોજ વાળીએ છીએ પણ બગડી નહીં ગયું. હા તે વાળવું જ પડે કે ચોખ્ખું જ રાખવું પડે કે દરરોજ વાળવાનું છે. તૈયાર થયો ચા? ગેસ કરતાં વધારે ઝડપી થાય. હું કીધું સુલા પર ઝડપી થાય એટલે હું તો ચલો ચા બા પીએ પહેલાં તો જો હજ તો ઉકળ્યો નહીં. હજ તો ઉકળ્યો નહીં બાર અને પંચર પડી છે તો કઈ બાઇકની તો પડી ગયું છે પંચર. બાઇકની તે કોઈ સંભાળ જ લેતું નહીં જો સન. હા હોશ હોય ને એટલી કરતો દોડ કરે પણ પંચર પડે એટલે કોઈ સંભાળ જ લેતું નહીં. તો જો પ્રકાશ તો આવી ગયો છે. મેશીન બે જણા મેશું એ ટાટા સોયા ગયો હતો આવું સોટી. હા મેશું એ ટાટા સોયા ગયો હતો અહીં તાપ થઈ જાય ને આ તો તાર હું તો કીધું તાપ થઈ ટાટા સોયા હતી ના એ મેશું ટાટા સોયા હતી ના શું કર ઓ શેમ તારા એમ શેમ એમ થયું પાછળ તો બધું શાપ પલળી ગયું છે. ઓય તો પણ સમૂહ દે આખી કંપની અલગ તો કુવા ઉપર જતા ભાઈ ઠંડામાં ઈ બફારો આમતો તો ઠોકા આ તો પલળી નાય એ તાણ શેમ ઠોકાય છે ખબર છે? આવું બાજરીઓ વઢે રહ્યો ને લેજે આલ્યો હા ખાટો ટાળકી ના એમ નહીં બાજરીઓ વઢે આ લઈ લો આટલું પકડ મને તો યાર રવાતું જ નહીં. અને પંખા એવું કરી ગયા બંબા હા જે અમારે મારી છે આવું બાજરીઓ વઢે રહ્યો ને દાણા ખાવાય આવી છે. તો જો પ્રકાશ તો તાપ થઈને આવ્યો છે. કુવા ઉપર જતો ને તોય તાપ થઈને આવ્યો છે. હેડો રમો એ ગાડી ઉપડી જો ગાડી તો ખાલી નેચે મિલી નહીં કે ઉપડી નહીં. એ મેશું જાય મેશું ત્રીસું જાય તો તાતા કહી દેજે. હાય બોલે રે આ તો બે બોલે હાય તાતા કહી દે તાતા કહી દેજે તાતા કહી દે તાતા કહી દે જાય છે. તો જો મમ્મી તો આવીને બેસી છે કપડો ધોવા ને મમ્મી કપડો તો કેટલા દાડા દાડાનો પડ્યો છે. 2-3 દાડાનો પડે નહીં. મમ્મીને તો બહાર ગયો તો જે ગઈ છે ને 3 દિવસે આવ્યો ઘણું ના ફરી આવ્યા શો જી ખબર લેવા પછી જોશીપુર સતુજી છે એ ગયો એ રાત રહ્યો અને રાત રહી અને રાત વાવ શો કરનાર હતા બધા રાત વાવ બધો શોર્યો તાણ 2 રાત રહ્યો એટલે એક રાત શો કરી લાસડી મોમન ઘેર લાસડી એક શેખપુર અને એક શેખપુર અને માસીની પસ રાત ના રે હા માછલી મારે જવું પણ કોઈ ઢાળ પડતો નહીં. શાણ હરે મેં શાણ જવાનું મારે જવું છું હું એ જો મારા માસીની જેલ ઘણો ટાઈમ નથી ગયો શાણ જો એ સિવાય હા ને કેવું મંદિર છે શિવ અસર માથી એક દારો આવો કે રાકા યોન કે પકા બે ઓન છે કે ક્યો આ હોળે દે વિડિયો આ રહ્યો આગળ ના આગળ વી વાળવા વાળો શોકણી હું સા હોડે ઈ તો વળી મંદિર છે એવું મોટું છે મોટું માં પેલા પોપટ મોમો સી કર એ રહી કર નહીં રહેતા નહીં મમ્મી. તો ચલો મંદિર કેવું છે મંદિર તો જબર હોય તો ચલો મમ્મી તો કપડો ધોવા છે. પ્રકાશ તો આવી ગયો હાબુ લઈને તમારે તો ગાઈસ ટીશ્યુ ને તે હેડ્યો છે ટીશ્યુ એ ટીશ્યુ જઈ જાવ પીપમાં હવે ટાટા. તો ગાઈસ જો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે બરોબરનું વાવાઝોડું આવે સાહેબ તો ગાઈસ છે તો જો તો ગાઈસ જો વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ આપણે તો જઈએ છીએ પેલું એરંડોન કટ્ટું લેવા માટે ગાઈસ જો
તો જો ખાલે વાવાઝોડું જો તો ગાઈસ જો વરસાદ એવો અંધાર્યો છે, બહુ માહોલ ગરમ બરોબરના ગરમી આજે હતી ગાઈસ, બરોબરના ઠાર ઉડાડી મેલ્યો સાત તો ચલો ફટાફટ આપણે ફોન મૂકી દઈએ. તો આપણે કટ્ટું પાડી દીધું છે અને પેલા વન તો મૂકી દઈએ ફટાફટ. તો ગાઈસ કટ્ટાને તો મૂકી દીધું છે. તો જો ખાલી પવન જેવો આવે છે ગાઈસ, બહુ દૂર દૂર કરી દીધા. મેં શું મોય જતો રહે, મોય જલ્દી મોય જતો રહે, મોય ફટાફટ. તો ગાઈસ વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયું છે અને આ વાત તો જો એ જલ્દી તો ખાવાનું બનાવતા કપડો લેવા દોડે છે. મમ્મીને તારનો ખબરતો હોય ને તો શું કહેતો હતા જોગ સોટા સીધા હમણાં બરોબર ના હમણાં હેરાન થઈ જાય એવું છે. અને વાવાઝોડામાં કઈ લાઇટે લઈ લીધી છે. તો લાઇટે લઈ લીધી, લાઇટ આવી તો આવી ને કે જય માતાજી જેવું કોમ છે. તો ગાઈસ જો વાવાઝોડું તો રોકાઈ ગયું છે અને વીજળી ખાલી ચમકારે છે. તો ગાઈસ વાવાઝોડું રોકાઈ ગયું છે અને વરસાદ હજી એક છોટો આવ્યો નહીં, પણ ખાલી વાવાઝોડું જ હતું. તો ગાઈસ વરસાદ હજી આવ્યો નહીં, વાવાઝોડું ધમાકો મચાઈને જતું રહ્યું ઉપર થઈને અને વીજળી ચમકારા ઉડાડે છે. કોઈ નક્કી નહીં ગાઈસ, હજી વાદળછાયું વાતાવરણ છે. જો આ બાજુ થોડું ઉગાડું છે પણ આ બાજુ જે મેન છે ને એ આવે એવું છે. મેશું ઊંઘ આવી છે, ઊંઘ આવી છે ભાઈ, મેશું ઊંઘ આવી છે. તો કઈ જો આવે તો રોટલા થઈ છે અને લોટ બધી અને વાવાઝોડા સંગાથી અંતાઈ ગયો બધા થોડી વારમાં. લોટ બધ્યો અને વાવાઝોડું ચાલુ થયું નહીં, તે જો ફૂલ ઢોકી દીધું ના કર રેત થઈ જાય એટલું વાવાઝોડું હતું ફૂલ. પટી ગયો હું રોટલા બનાવ ખાઈએ ધમધોકા. તો કઈ જો વાવાઝોડું પાછું ચાલુ થઈ ગયું છે નહીં, આજ તો વાવાઝોડા હાહાકાર મચાવ્યો. વરસાદ નહીં ખાલી વાવાઝોડું જો ખાલી વીજળીઓ એવી સમસમાટ થઈ છે ને કશું દેખાત નહીં ગાય, એટલી રેત પડે યાર. જો ખાલી જાણો તો યાર કઈ જો દૂર ઉડે છે એટલી. તો ખાવાની તૈયારીઓ કરે છે, વાટકા ધોઈ નાખજે નકર રેત એટલી ઉડે છે. તો કઈ જોયા આવું વાવાઝોડું તમારે આવ્યું ને તો કમેન્ટ કરજો. જો ખાલી યાર ધમાકા બોલાવા છે, પૂરે ધમાકા. જો ખાલી વીજળીઓ ચમ થવા મળી છે. આવો ના પડે બસ ને લોટું ભરીને મૂકી રાખજે, આપણે ઉડી ગઈએ ને એવું છે. તો આવાજ તો મમ્મીને તો ગાઈસ આજ તો રવિવાર એટલે મગફળી શેકી છે એટલે બેઠી બેઠી ખાય છે વરસાદમાં. તો રવિવાર છે, વાવાઝોડું આવે છે, મે આવે છે. વાવાઝોડું કેવું આવ્યું? વાવાઝોડું તો કેવું આવ્યું, બીક લાગે એવું. આમ ઝાડો તો ભોય અડે એવું. ઝાડો તો ભોય અડે એવું. જીએ જો જીએ છે મેલ કરે છે, જીએ જો પાછું વળી આપણે તો આવે છે. આપણે તો પાછું વળી આવે છે. વરસાદ તો એક સોટોય પડ્યો નહીં, ખાલી થોડા 4 સોટા પડ્યા. હા 4 સોટા પડીને બંધ થઈ ગયું અને વાયરો એકલો ફરવાર્યો છે તે લાઈટો ને બાઈટો જતી રહી ને અંધારે અજવાળું કરીને ફોજનું અજવાળું કરીને અને ખાઈ લ્યો. લાઈટ ની વાઈટ જોઈ આગળ લાઈટ તો આવે ના આવે તો બસ લાઈટ નું શું કરવાનું, ભૂસું શાર તો બેહવાનું. એ તો વેલા બનાવી છે, સારું કર્યું. તાના તો વેલા બનાવી છે, વળી સારું કર્યું ને વાયરાન છે કઈ રોધવાનું આવન તો તને વેલું જ બનાવવું પડે. તાણ લેણ મોઈને હેબુ ઘરમાં શું લેવા આવું છે હેબુ ના. તો ચલો ગાઈસ મમ્મી તો રવિવાર એટલે મમ્મી તો ત્યાં મગફળી શેકી ખાય છે. તો ચલો આપણે તો જઈએ ઘરમાં. તો ગાઈસ જો હોય તો દોઢી લાઈન કરી છે, આમ સીધો બેઠો હોય તો બરોબર, પણ આપણે દોઢી લાઈન કરી. તો ગાઈસ પપ્પા અને તેતને તો ખાવા માટે બેસી ગયો છે. તો ચલો આપણે ખાઈ દઈએ, કારણ કે લાઈટ નહીં એટલે જો દીવડો કર્યો છે નહીં પપ્પા. લાઈટ તો આવક નહીં આવે. ચલો ખાઈ લઈએ તાણ ગાઈસ
મોડું કર્યા વગર આપણે તો ફટાફટ કાઢ્યું મારા. તમારે વાટકો લેતા ઓહો એકલો એકલો ખાવા બેસી ગયો કાઢી કાઢી. તો ચલો એક વાટકો લાયા હતા પણ પપ્પા લઈ આવ્યા. ચલો ગાઈસ વાટકો લઈ લઈએ. ઓહો વાટકા તો રેત રેત થઈ ગયા. ये वाटका ले लेते हैं.